Matruchaya Kanya Vidyalaya. It has been so long, so I hope you all are fit as fiddle, right? You might wonder that what am I doing with my fingers? તમને એમ થતું હશે કે મેડમ પોતાની આંગળીથી શું કરે છે? But let me tell you, તમે એવું ઇમેજિન કરી શકો કે તમારી આંગળીથી તમે અહીંયા કંઈક વસ્તુ ડ્રો કરો અને લેટ્સ મેજિક કે તમે એને મૂવ કરી શકો. વોટ ડુ યુ થિંક? ઇઝ ઇટ પોસિબલ? શું કોઈ આવી ટેકનોલોજી શોધી છે? યુ માઇટ સે યસ, યુ માઇટ સે નો, કે મેમ ખબર નહીં, ટેકનોલોજીની દુનિયા છે, કંઈ પણ થઈ શકે. સો ઇન ટુડેઝ વિડીયો આજે આપણે એવું કંઈક ભણવાના છીએ અબાઉટ ધેટ પર્સન હુ હેઝ રિયલી ચેન્જ ધ હોલ વર્લ્ડ વિથ ધીસ ફિંગર ટેકનોલોજી, સિક્સ સેન્સ. So who is that person and how is it happened? So in today's video you will going to watch it. So let's watch.
astonished, આશ્ચર્યચકિત થઈ ગયા ને, કે how the sixth sense, as you know that sixth sense means that intuition, જે છઠ્ઠી ઇન્દ્રિય, but how your touch makes the miracle happen. So this is Pranav Mistry, our the famed boy, and now we will going to read to a Palanpur youth reinvents the humble watch. Before we will start, આપણે લેસન શરૂ કરીએ એના પહેલાં લેટ મી ટેલ યુ દેટ હી ઇઝ પ્રણવ મિસ્ત્રી, એન્ડ ઇફ યુ આર કોન્સન્ટ્રેટિંગ કે જુઓ એ કઈ રીતે, લુક એટ હિઝ ફિંગર, કે હાઉ હી હેઝ ચેન્જ ધ વર્લ્ડ, એન્ડ હિઝ કોન્ટ્રીબ્યુશન ઇન ધીસ ટેકનોલોજી ઇઝ very important, because what he has done, it is really remarkable, because before that it was just an imagination. આ માત્ર કલ્પનામાં હતું કે આવું કંઈ થઈ શકે. And as you have watched in the video કે how this technology has changed the perception of each and everything. આપણે જે કામ સામાન્ય રીતે કરતા હતા એ બધું જ બદલાઈ ગયું. Why? Because this Pranav Mistry. So let's start with this chapter. So let's start. Read 2. A Palanpur youth reinvents the humble watch. એક પાલનપુરના યુવાન કે જેણે આવી ભવ્ય ઘડિયાળ બનાવી. પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. So this is about Pranav Mistry. Native मतलब મૂળ વતન. Like if someone asks you કે which is your native, where are you from? So I'm native. So what is my native? Native એટલે વતન. તો જે આ પ્રણવ મિસ્ત્રી છે એ પાલનપુરના હતા. નોર્થ ગુજરાત, શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ. શોકેસનું મિનિંગ થાય દર્શાવવું. ઇફ યુ હેવ વોચ્ડ ઓર સમવેર યુ હેવ માઇટ રેડ કે શોકેસ યોર ટેલેન્ટ. શોકેસ એટલે પ્રેઝન્ટ, તમારો ટેલેન્ટ, તમારી જે આવડત છે એને દેખાડો, દર્શાવો. સો દેટ ઇઝ ધ વર્ડ શોકેસ્ડ. અને તમને ખ્યાલ હોય તો એટલે જ પહેલાંના જમાનામાં કે શોકેસમાં રાખવું છે. તો શોકેસ એટલે શું? શો અને કેસ, કે એવું કબાટ કે જ્યાં આપણે ટ્રોફીઝ કે આપણી જે બધી અચીવમેન્ટ્સ હોય એ રાખતા હોય. ઓકે, સો દેટ ઇઝ શોકેસ. સો અહીંયા પ્રણવ મિસ્ત્રીએ શું શોકેસ કર્યું છે, એમણે શું દર્શાવ્યું છે? ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગેર ટુ ધ વર્લ્ડ. આખા વિશ્વની સમક્ષ એ જે ફ્યુચરિસ્ટિક એટલે ભવિષ્યની ઘડિયાળ કે જે ગિયર નામના ઓળખાય છે, તમે જોયું હશે સેમસંગની એડવર્ટાઇઝમેન્ટમાં, ઇવન ધીસ વિડીયો યુ માઇટ હેવ વોચ્ડ, કે એ એમણે દુનિયા સમક્ષ રજૂ કરી. મિસ્ટ્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, who has designed the digital watch that lets you check message with a glance or my conversation 007 style. જે પ્રણવ મિસ્ત્રી છે એ હેડ છે શેના? તો થિંક ટેન્ક ટીમ. યુ નો ધીસ નેમ ઇટ સેલ્ફ ઇઝ અ વેરી ક્રિએટિવ, કે સેમસંગની જે ટીમ છે જો કેટલું સરસ નામ છે, થિંક ટેન્ક ટીમ, કે તમે વિચારો. એ ટેન્કના વિચારોની ટીમ છે એના પ્રણવ મિસ્ત્રી હેડ છે, જે રિસર્ચ ટીમ છે અમેરિકાની, કે જેમણે હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, એવી એક ડિજિટલ ઘડિયાળની રચના કરી કે જેના થકી લેટ્સ યુ ચેક મેસેજ વિથ અ ગ્લાન્સ, તમને માત્ર એક ઝલક સાથે, કે જેનાથી તમે બધા મેસેજ ચેક કરી શકો અને 007 સ્ટાઇલમાં વાતચીત કરી શકો. દેટ ઇઝ વેરી એસ્ટોનિશિંગ. વિથ ગેર યુ આર able to make calls and receive calls without even taking your phone out of your pocket, said Pranav Mistry. આઈ નો કે આ બુક છે થોડા વર્ષો પહેલાંની છે, તમને આ બધી જ ખબર છે અને કદાચ તમને આમાં નવાઈ ન લાગે, પણ વિચાર કરો આજથી 10 વર્ષ પહેલાં, ઇવન ટોક અબાઉટ ધીસ to your parents or grandparents, they might wonder કે આવું થઈ શકે. Like it is imagination and nobody would like to believe કે oh my god this is really happening. સો આ એ સમયની વાત છે. લાઈક આ કોર્સ બદલાણો એને પણ ખાસા વર્ષો થઈ ગયા છે અને નાવ ડિજિટલ માર્કેટિંગ ઓર ડિજિટલ વર્લ્ડ ઇઝ ઇટ્સ ફ્લાઇંગ સ્પીડ, કે અત્યારે બહુ જ ઝડપથી બધું બદલાઈ રહ્યું છે. પણ આ એ સમયની વાત છે જ્યારે પ્રણવ મિસ્ત્રીએ કહ્યું કે તમે તમારા ફોનને પોકેટમાંથી બહાર કાઢ્યા વગર તમે ફોન કરી શકશો, ફોનને રિસીવ કરી શકશો, એન્ડ ધીસ ઇઝ પોસિબલ. સો ધીસ વોઝ ધ રિમાર્કેબલ બિકોઝ ઓફ દેટ ટાઈમ. When he was about 11, જ્યારે પ્રણવ મિસ્ત્રી એ 11ના હતા, he used to say એટલે રોજિંદા કહેતા ના, this is simple present tense, કે I used to go to temple every day, I used to play badminton in the evening, કે હું જે કામ રોજ કરતી હોઉં એ એના માટે used to આવે. ઓકે, સો why am I
telling this all in grammar portion even in this chapter because I want that my students not only read the chapter but simultaneously start speaking. As I have know that તમે last જે video હતો આપણો listening and speaking નો, most of you have really played wonderful, you have done the test and that was a great part, but still I want you to speak. તો તમને બોલવા માટે એ શબ્દો એ ગ્રામર પોર્શનની ખબર હોવી જોઈએ. સો નાઉ ઇટ ઇઝ યોર વર્ક કે યુઝ ટુમાંથી અહીંયા વિડીયો સ્ટોપ કરો અને વિચારો 3-4 વાક્યો કે વોટ આર ધ યુઝ્યુઅલ થિંગ્સ યુ યુઝ ટુ ડુ. સો મેક 3 sentences, સ્પીક ઇટ યોર સેલ્ફ એન્ડ ધેન અગેન. સો હી યુઝ ટુ સે, જુઓ યુ નો દેટ આપણે જે બોલીએ છીએ, આપણે જે વિચારીએ છીએ એની બહુ બધી ઇફેક્ટ પડતી હોય છે, ઘણી વખત બહુ મોટી ઇફેક્ટ પડતી હોય છે અને એ શબ્દોમાં પણ એક તાકાત હોય છે. લાઈક વર્ડ્સ હેઝ ઇટ્સ ઓન મેજિક. તો પ્રણવ મિસ્ત્રી શું કહેતા ખબર છે? હું મોટો થઈને બહુ નામ કરીશ. એઝ યુ નો દેટ હી ઇઝ ફ્રોમ પાલનપુર, નોર્થ ગુજરાત, સો હી યુઝ ટુ સ્પીક ઇન ગુજરાતી એઝ વેલ. તો એવું કહેતા કે હું મોટો થઈને બહુ નામ કરીશ. ઇન ઇંગ્લિશ, વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. જ્યારે હું મોટો થઈશ ને ત્યારે હું બહુ જ કમાણી કરીશ. રૂપિયાની નહીં, ફેમ એટલે કે ખ્યાતિ, પ્રશંસા. લાઈક ફેમ ઉપરથી વડાય, લાઈક હી ઇઝ સો ફેમસ, શી ઇઝ સો ફેમસ. તો ફેમ નામના. સેડ હિઝ ફાધર કીર્તિભાઈ. આવું કીર્તિભાઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે 11 વર્ષનો હતો ને ત્યાંથી આવું બહુ કહેતો એમ. બટ વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. અમને ખબર નથી કે એટલું જલ્દી થશે. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ. પ્રણવ બીજા બાળક જેવો જ હતો. બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ His IQ powered him to the first rank in every academic year he spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. એ બીજા બાળક જેવો જ હતો, બટ એનો જે આઈક્યુ પાવર હતો, ઇન્ટેલિજન્સી, એ એટલો બધો સારો હતો કે દરેક વર્ષમાં એ મોટાભાગે ફર્સ્ટ રેન્કમાં જ આવતો. ક્યાં? તો જ્યાં વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરની જે શાળા છે જ્યાં એ ભણતા, ત્યાં એ હંમેશા પહેલા નંબરમાં જ આવતા. એન્ડ હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, બી ઇટ સ્ટડીઝ, મ્યુઝિક ઓર સ્પોર્ટ્સ. સેડ ધ પ્રાઉડ ફાધર. કે એ માત્ર ભણવામાં જ નહીં પણ દરેક એક્ટિવિટીમાં બહુ ચાર્મિંગ પર્સનાલિટી, આમ ગ્રેટ, લાઈક યુ નો ડાયનેમિક પર્સનાલિટી. કે મ્યુઝિક હોય, સ્ટડી હોય, લાઈક હી સિંગ્સ ઓર સ્પોર્ટ્સ, એ બેડમિન્ટન હોય તો પણ એના પિતા કહેતા કે હી ઇઝ રિયલી ગુડ. એને એ પ્રાઉડ ફાધર ને દેટ ઇઝ ધ બિગ અચીવમેન્ટ. માય ડિયર સ્ટુડન્ટ્સ, આઈ વુડ લાઈક ટુ ટેલ યુ, લાઈક પ્રણવ મિસ્ત્રીએ દુનિયામાં તો નામ ના કમાવી જ, બટ જ્યારે તમારા માતા પિતા તમારા નામથી ઓળખાય, લાઈક તમે જતા હો ને એમ કે ઓ આ તો તમે આના પપ્પા છો, લાઈક હિઝ ટીચર તો એવું કે, પણ તમે જતા હો લાઈક ઓ આ પ્રણવ મિસ્ત્રીના મમ્મી પપ્પા છે, યુ નો પ્રણવ મિસ્ત્રી. તો દેટ ઇઝ ધ પ્રાઉડ મોમેન્ટ ફોર પેરેન્ટ્સ કે લાઈક અમારું બાળક આટલું આગળ વધી ગયું. તો અત્યારે એના પિતા પણ બહુ ગર્વ અનુભવે છે પ્રણવ મિસ્ત્રી ઉપર, અને એટલે એમણે કહ્યું કે કે પ્રણવ મિસ્ત્રી બીજા બાળક જેવો જ હતો, બરાબર, પણ આ રીતે એ અલગ પડતો હતો. નાવ યુ હેવ ટુ નો દેટ વોટ ઇઝ આઈક્યુ અને ઇક્યુ. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ, ઇક્યુ એટલે ઇમોશનલ. તો તમારો આઈક્યુ અને ઇક્યુ બે સારા હોય ને તો તમે દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, બી ઇટ ઇન ટીચિંગ ઓર ટેકનોલોજી ઓર એનીથિંગ, એ બંને ઉપર તમારી પકડ હોવી જોઈએ. સો હિયર ઇફ યુ આર મોર ઇન્ટરેસ્ટેડ ઇન આઈક્યુ ઇક્યુ, just search about it on the Google and find out the IQ of Einstein or Newton, કે એ લોકોએ દુનિયામાં આટલી મોટી શોધ કરી તો એમનો IQ કેટલો હતો. એન્ડ ઇવન ધ સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ, આ બધાને ઓળખો છો ને, એપલના સ્ટીવ જોબ, માર્ક ઝુકરબર્ગ, ફેસબુકના, તો એ બધાએ આટલી મહાન ક્રાંતિ લાવી છે દુનિયામાં, તો એમનું ઇન્ટેલિજન્ટ લેવલ કેટલું હશે. અને આઈક્યુ માટે કેવું હોય કે તમે પણ ઈચ્છો કે મારે મારું આઈક્યુ શોધવું છે તો એના માટે અમુક ટેસ્ટ દેવાની હોય. તમને ખ્યાલ હોય તો આપણે જે 12th પછી અમુક આવતી ખબર છે જે એપ્ટિટ્યૂડ ટેસ્ટ કહેતા, એ સામાન્ય હોય કે જે તમારો એપ્ટિટ્યૂડ ચકાસે. નાઉ ધીસ ઓલ આર સાયકોલોજીકલ ટર્મ કે જેમાં તમારે તમારી બુદ્ધિ આંક કાઢવા માટે એ તમારે અમુક પ્રકારની ટેસ્ટ દેવાની હોય, અને એના ઉપરથી જે સાયકોલોજિસ્ટ હોય એ તમને કહે કે તમારો આઈક્યુ કેટલો છે. સો નાઉ ઇટ ઇઝ યોર વર્ક એન્ડ લેટ મી ચેક કે તમારામાંથી કેટલા લોકો ખરેખર જેન્યુઅનલી આ કરે છે. સો ઇફ યુ હેવ ચેકડ એન્ડ યુ માઇટ વન્ડર, then write in the comment box. Okay, so let's move ahead. So this is about Pranav Mistry, what his father is saying. He studied in his mother tongue Gujarati and later joined Nirma University Ahmedabad for his BE in computer engineering. Look, again, the mother tongue, you know that 21st February આપણો માતૃભાષા દિવસ, બિકોઝ જે લોકો પોતાની માતૃભાષામાં ભણ્યા છે ને, they have changed the whole scenario.
સો પ્લીઝ લાઈક યુ આર ઇન ગુજરાતી મીડિયમ, so don't think ever કે I am from Gujarati medium, so that's why I am not able to speak in English and I had some my own faults. તો જુઓ પ્રણવ મિસ્ત્રી કે જેણે દુનિયાનો નકશો બદલી નાખ્યો, ઇફ હી ઇઝ ફ્રોમ ગુજરાતી મીડિયમ, ઇફ હી હેઝ સ્ટડીડ ફ્રોમ મધર ટંગ, તો પોતાની માતૃભાષામાં ભણીને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, તમે જોઈ લેજો મોટા મોટા, ઇવન જસ્ટ સર્ચ રિગાર્ડિંગ ધ કલેક્ટર ઓફ કચ્છ ઓર એની અધર સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ, કે ત્યાંના મોટા લોકો પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે. એન્ડ ઇફ યુ આર અવેર, તો હમણાં જે નવી શિક્ષણ નીતિ આવી કે જેનાથી ઘણા લોકો ખુશ થઈ ગયા છે કે 10મામાં બોર્ડ નીકળી જશે કે આ તે જે બધી નવી શિક્ષણ નીતિ આવી છે એમાં પણ માતૃભાષા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. સો અગેન ડોન્ટ થિંક કે આઈ એમ ફ્રોમ ગુજરાતી મીડિયમ ઓર આઈ એમ સ્ટડીડ ફ્રોમ ધીસ મધર ટંગ. That's why maybe I cannot be as best as the English medium or any other medium students. Okay? તો આ પણ ગુજરાતી જે એમની મધર ટંગ છે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા અને પછી લેટર જોઈન નિરમા યુનિવર્સિટી. તમને ખ્યાલ હશે નિરમા યુનિવર્સિટી એટલે બહુ મોટું નામ કહેવાય. તો નિરમા યુનિવર્સિટી અહેમદાબાદમાં એમણે શું જોઈન કર્યું? તો ફોર હિઝ BE ઇન કમ્પ્યુટરિંગ એન્જિનિયરિંગ, બેચલર ઓફ ઇલેક્ટ્રોનિક્સ પણ કમ્પ્યુટરિંગ એન્જિનિયરિંગમાં. He went on to complete his post-graduation, the industrial design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and President's Award from APJ Abdul Kalam. Look his achievement કે નાનપણથી તો ફર્સ્ટ રેન્ક હતો, પણ જેમ જેમ એ મોટા થયા તેમ તેમ એણે પેશનને પકડી રાખ્યું. You know, I know that you all loved Three Idiots, right girls? But you have to understand that whatever you might be studying, but search your passion. I know it might be difficult, પણ તમારે શોધતા રહેવું જોઈએ કે મને શું કરવામાં જેન્યુઅનલી મજા આવે છે, કે જે કામ હું 10 કલાક કરું તો હું ખાવાનું ભૂલી જાઉં, રમવાનું ભૂલી જાઉં, મને સ્માર્ટફોન યાદ ના આવે, મને મારા ફ્રેન્ડ્સ યાદ ના આવે, કે જેમાં હું અને એ કામ એ શું છે કે જેની સાથે મારું આટલું તાદાત્મ્ય થઈ જાય છે કે આઈ લેટ ધ હોલ વર્લ્ડ ઇઝ જસ્ટ આઈ કાન્ટ રિમેમ્બર કે હું ક્યાં છું. તમને બહુ નવાઈ લાગશે, બટ આઈ હેવ રેડ દેટ ઇન્સિડન્ટ કે આઇન્સ્ટાઈન જ્યારે કામ કરતા ને ત્યારે એમના માટે ખાવાનું મૂકી જાય અને એમણે એવું કીધેલું હતું, કારણ કે આ બધા જે ક્રિએટિવ લોકો હોય ને એમનું પોતાનું એક પેશન હોય, એમને પોતાનું એકાંત હોય કે ત્યાં એમને ક્રિએટિવ વિચાર આવે. તો આઇન્સ્ટાઈનને ત્યાં જમવાનું બહાર મૂકી જતા અને ત્યાં એક બારી જેવું રાખેલું હતું, એ પોતાની લેબમાં કામ કરે, કોઈ અંદર નહીં આવવાનું, બહાર નહીં જવાનું, અને એ જે બારી જેવું એક વિન્ડો જેવું હતું ત્યાં એ મૂકી જાય જમવાનું અને ત્યાંથી પ્લેટ લઈ જાય. 1-2 દિવસ એવું થયું કે એમણે પ્લેટ લીધી જ નહીં. આ 24 કલાક પહેલાં એ પ્લેટ મૂકેલી હોય, બીજા દિવસે જે પાછા બેન આવતા મૂકવા એમણે જોયું કે અરે આ તો જમતા જ નથી. એટલે એવું 2-3 દિવસ થયું ને એટલે એમણે આઇન્સ્ટાઈને બોલાવ્યા કે આમ તો બહુ અઘરું, આ લોકોને બોલાવાય નહીં, બહુ છટકી પડે. પણ એમણે હિંમત કરી કે અરે ભાઈ આ ખાતા નથી, શું કરશે એમ. એન્ડ ધેન આઇન્સ્ટાઈન કેમ કે ભાઈ શું થયું? તો કે યુ ડિડન્ટ એટ ઇટ. એન્ડ હી વોઝ લાઈક ઓ એવું છે, હું તો ભૂલી જ ગયો હતો. સો think about the any special thing or anything કે જે કરવામાં તમે જમવાનું ભૂલી જાઓ, તમને એ પણ ખબર ન પડે કે ઓ હવે મને ભૂખ લાગી છે કે હવે મને જમવું છે. ઓફકોર્સ તમારે જમવું જોઈએ, હેલ્થ ઇઝ અ ફર્સ્ટ વેલ્થ, પણ એટલી મજા આવે એ કરવામાં કે 10 કલાક તમે એ કામ કરો તો તમને એવું ન લાગે કે હું થાકી ગઈ, કે અરે ભગવાન ત્રાસ છૂટ્યો, કે હું ક્યારે ઘરે પહોંચીશ. સો ઇટ મીન્સ ધીસ ઇઝ જસ્ટ યોર જોબ, ધીસ ઇઝ જસ્ટ યોર વર્ક. નાઉ ડોન્ટ ટેલ મી કે એમને ભણવામાં મજા નથી આવતી. દરેક વસ્તુ એવી ન હોય કે જેમાં તમને મજા આવે, પણ માય પોઈન્ટ ઇઝ ફાઇન્ડ યોર પેશન. એન્ડ વાય એમ આઈ ટોકિંગ અબાઉટ યોર પેશન? બિકોઝ પ્રણવ મિસ્ત્રી કે જુઓ એમણે BE કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કર્યું, કારણ કે એમને ખબર હતી કે મને આ બધા ઇલેક્ટ્રોનિક્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે, મને મજા આવે છે, અને એટલે એમણે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં કર્યું IIT મુંબઈથી. અને વિચ અર્ન્ડ એટલે આમ તો કમાવું થાય, પણ જે એમને કમાવી આપ્યું એટલે કે એમને IIT મુંબઈમાંથી જોબ મળી. ક્યાં જોબ મળી? તો માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ એન્ડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ. જુઓ તમે તમારા પેશનમાં કામ કરો ને તો સિદ્ધિઓ દોડતી આવે, વિચ ઇઝ ધ ફેમસ ડાયલોગ ફ્રોમ Three Idiots કે પૈસે કે પીછે મત ભાગો, ડિગ્રી કે પીછે મત ભાગો. તો પેશન પાછળ જશો ને તો પેશન પાછળ પૈસા, મની એ બધું સામેથી આવશે. તો પૈસા તો ઠીક, પણ તમે વિચાર તો કરો, માઇક્રોસોફ્ટ હૈદરાબાદમાં એમને જોબ મળી, અને એટલું જ નહીં, અને ત્યાંથી એમને પ્રેસિડેન્ટ એવોર્ડ, રાષ્ટ્રપતિ એવોર્ડ જે હોય છે, જે APJ અબ્દુલ કલામ ત્યારે હશે, તો એમના હાથે એમને એવોર્ડ મળ્યો. વિચાર કરો, ધીસ ઇઝ ધ રિમાર્કેબલ થિંગ.
He said, from my engineering in computer science to my master's, I worked on various fields like interaction design, robotics, computer graphics, HCI, AI. AI means artificial intelligence, information graphics, embedded systems, social computing, and the list goes on. I explored the fields with different projects and research papers. Here are some of my projects in brief. એમણે વાત કરી કે મારા કમ્પ્યુટર એન્જિનિયરિંગ સાયન્સથી શરૂ કરી અને મેં માસ્ટર્સ કર્યું અલગ અલગ ક્ષેત્રોમાં. એ અલગ અલગ ક્ષેત્રો કયા કયા હતા? જુઓ, આ પણ એક વિશિષ્ટતા છે કે એવું નહીં કે હું ભણું છું એ જ, પણ એનામાં પણ બીજું શું શું છે કે જે અત્યારે ડિમાન્ડમાં છે, જેમ કે આ બધા રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, AI, એ બહુ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે અત્યારે બહુ ડિમાન્ડમાં છે. તો તમે વિચાર કરો, એ સમયે ભણ્યું, એમણે આ બધું કર્યું ત્યારે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે કે જેનાથી કમ્પ્યુટરને પોતે ખબર પડી જાય, લાઈક સેન્સર. કે તમે જુઓ, આપણે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પાર્ટ છે કે તમે અત્યારે જુઓ છો કે બધી જગ્યાએ જુબેલી સર્કલને આ બધે કેમેરા લાગ્યા છે, અને એમને કઈ રીતે ખબર પડી જાય કે આનું નામ, અને તરત જ એ તમારી જે નંબર પ્લેટ હોય એનામાંથી સીધો મેસેજ જાય, એ જેના નામે લાયસન્સ હોય એના ઘરે સીધું બિલ આવે કે ચલો ફાઇન ભરો. તો એ બધું કેમનું થાય છે? તો દેટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે આપણી બુદ્ધિની આર્ટિફિશિયલ બુદ્ધિ, અને એ લોકો આ રીતનું કામ કરી શકે. તો એમણે આ બધું જ કર્યું, અને એ કહે છે એ લિસ્ટ ગોઝ ઓન, કે આ બધું લિસ્ટ હજી લાંબુ ચાલતું રહેશે, કારણ કે એમણે જુદા જુદા પ્રોજેક્ટ કર્યા, અનેક ક્ષેત્રોમાં ગયા, અને એ અલગ અલગ પ્રોજેક્ટમાંથી અહીંયા આજે જે આપણા ચેપ્ટરમાં છે એમાં 3-4 પ્રોજેક્ટની વાત કરવામાં આવી છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ બધા પ્રોજેક્ટની લિસ્ટ અહીંયા આપવામાં આવેલું છે ઇન બ્રીફ, એટલે કે ટૂંકમાં. બિકોઝ આઈ નો કે ઇંગ્લિશ છે 11thમાં, એમાં તમે ઘણા બધા છો, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, તો તમને કદાચ સાયન્સમાં એટલો ઇન્ટરેસ્ટ ન હોય છતાં પણ કોઈ એવું નહીં હોય કે જેને સ્માર્ટફોન નહીં ગમતો હોય, કોઈ એવું નહીં હોય કે જેને આ બધા ટેકનોલોજીના વિડીયો જોયા પછી એમ થતું હશે કે ના બાપા, મને તો આવું નહીં જોઈતું, મને તો 10 વર્ષ જૂના પ્રાચીન સમયમાં મૂકી દો જે બધે હાથથી કરવું હશે. રાઈટ? તમને બધાને આ ગમે છે, ઇવન મને પણ આ ગમે છે, એન્ડ ઇટ ઇઝ વેરી નેચરલ કે જેમ જેમ સમય વધતો જાય એમ આપણે આ બધું કામ કરવું જોઈએ. તો ધીસ ઇઝ અબાઉટ ધ ઇન્ટેલિજન્સ, ધીસ ઇઝ અબાઉટ ધ passion of Pranav Mistry. So this chapter is must very enjoying, very informative, very wonderful in a sense કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળશે, ઘણું શીખવા મળશે, અને તમે કદાચ યુઝ કરો છો, લાઈક તમે આપણે સ્માર્ટફોન યુઝ કરીએ છીએ એને કેમ ખબર પડી જાય, લાઈક નવું ફીચર આવ્યું છે ગૂગલ સ્કેન, રાઈટ? તમારામાંથી ઘણા બધા ઉપયોગ પણ કર્યો છે કે તમે ફોટો પાડો ને એટલે ગૂગલ તમને એના બધાના મતલબ એના રિલેટેડ પિક્સ બતાવશે, અથવા શોપિંગ બતાવશે, અથવા તમને એમ કહેશે કે આ શું વસ્તુ છે એ નહીં ખબર હોય તો બતાવશે. તો આ બધું કઈ રીતે પોસિબલ થાય છે? તો ધીસ ઓલ આર કોડિંગ ઓર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એન્ડ ઇટ વિલ બી વેરી વેરી ઇન ડિમાન્ડ, કે આ બધાની બહુ જ જરૂરિયાતો વધવાની જ છે. કે તમે હમણાંનું જ જુઓ ને કે અત્યારે આ ઝૂમ મિટિંગ આવ્યું, પોકેટ સ્ટડી આવી, અને આ સમયમાં તમને ખબર છે સૌથી વધારે કમાણી, લાઈક કરોડો લાખો કોણે કમાવ્યા છે? તો એ લોકોએ જે આ વેબ ડેવલપર છે, જે આ બધા એપ્લિકેશન બનાવે છે, કે જેમને ખબર છે કે આના વગર ચાલવાનું નથી. સો ધીસ ઇઝ અબાઉટ પ્રણવ મિસ્ત્રી. સો આગળના વિડીયોમાં આપણે આ બધું જોશું કે કઈ રીતે ડિટેલ્ડમાં, કે એમના જે અલગ અલગ પ્રોજેક્ટ છે એ કઈ રીતે એમણે આ બધું કર્યું અને એ બધું શું છે. એટલે ઇટ ઇઝ રિયલી વન્ડરફુલ, ઇટ ઇઝ વેરી ઇન્ફોર્મેટિવ. આઈ હોપ તમને મજા આવી હશે. એન્ડ આઈ નો ધીસ ઇઝ ફ્રોમ અ લોંગ ટાઈમ, તમારી વચ્ચે એક્ઝામ, એન્ડ દેન દેર ઇઝ અ ગેપ બિટવીન યુ એન્ડ મી થ્રુ વિડીયો. તો આ તમારા માટે ઘણા સમય પછી છે. તો અગેન અહીંયા મારે કહેવું જોઈએ કે તમારે નોટ તમે સરસ બનાવતા હશો નોટ્સ તમારી, અને હવે તમારી યુનિટ 2 રીડ 2 ચાલુ કરી દેવાનું. અગેન ગ્લોસરી જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે ને બેટા, એ જ લખવાની છે, ઓકે? અને આગળ જેમ જેમ આપણે ચેપ્ટર ભણતા જઈશું એમ હું તમને કહીશ. અને જે મેં વચ્ચે વચ્ચે કીધું છે એ હું અત્યારે ફરીથી રિપીટ નથી કરતી, કારણ કે મારે એ જોવું છે કે તમારામાંના કેટલા લોકો ખરેખર આ આખું સાંભળે છે, સમજે છે. એન્ડ આઈ ઓલવેઝ ટ્રાય માય બેસ્ટ કે હું તમને ટેક્સ્ટ બુક ઉપરાંતનું પણ આપું, બિકોઝ વોટ ઇઝ ધેર ઇન ટેક્સ્ટ બુક યુ કેન જસ્ટ ઇવન ગૂગલ ટ્રાન્સલેટ. સો દેર ઇઝ નોટ અ બિગ ડીલ ટુ જસ્ટ ટ્રાન્સલેટ ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી, રાઈટ? સો તમારે આ વધારાનું નોલેજ, કે બિકોઝ in 21st century you must be not only literate but you must be knowledgeable person.
સો ધેન એન્ડ ધેન ઓનલી યુ વિલ બી ઇન ડિમાન્ડ. કે ડિમાન્ડ અત્યારે કોની છે, લાઈક તમે કયું મોબાઈલ પસંદ કરશો જેની સ્ટોરેજ કેપેસિટી વધારે છે. તો સેમ વે તમે જ્યારે જોબ માટે જશો તો કર્મચારીઓ પણ કેવા પસંદ થશે, તમારા બોસ પણ એમ જ કહેશે કે એની પાસે કેટલું સ્ટોરેજ છે મીન ઇન અ નોલેજ વે, હાઉ મચ નોલેજ વન પર્સન હેઝ. સો દેટ મેક્સ ડિફરન્સ. ઓકે ડિયર, તો અહીંયા આપણે આજે અત્યારે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ટેલી ટચથી શરૂ કરશું. સો નાવ ઇટ ઇઝ યોર વ્યૂ. મેં તમને પ્રણવ મિસ્ત્રીનો ફોટો પણ બતાવ્યો છે. સર્ચ અબાઉટ હિમ, એન્ડ ઇફ યુ લવ ટુ લિસન ઇંગ્લિશ દેન મસ્ટ વોચ TEDx talk of Pranav Mistry. I have listened it and that's why I am telling you કે જસ્ટ લિસન. કે એક પાલનપુરથી આવેલો એક નાનકડો પ્રણવ, અને જુઓ અત્યારે એણે દુનિયામાં આમ બદલી નાખી એના ગેરવોચથી. સો જસ્ટ ટ્રાય કે હુ ઇઝ હી, વાય હી ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, અને એટલું એણે શું મોટું કામ કર્યું કે તમે વિચાર કરો તમારી ટેક્સ્ટ બુકમાં એનો ચેપ્ટર મૂકવો પડ્યો. સો ડિયર, ઇટ ઇઝ યોર હોમવર્ક. બાકી ગ્લોસરી લખવાની છે. ઓકે, સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.